નમસ્કાર, હું તો વોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્રનું રાજકીય યુદ્ધ થમી નથી રહ્યું, પરંતુ ધીમે ધીમે ઘણી સ્પષ્ટતાઓ થઈ રહી છે અને હવે એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં મુકાઈ ચૂકી છે. એટલે કે ઉદ્ધવ ઠાકરેનું હવે મુખ્યમંત્રી તરીકે રહેવું અસંભવના બરાબર થઈ ચૂક્યું છે. કોઈ ચમત્કાર પણ હવે ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચાવી શકે તેમ નથી. પરંતુ સવાલ એ છે કે આખી આ ગેમ કોની છે, ખેલ કોને પાડ્યો? અને હવે સ્પષ્ટ છે કે આ સરકાર હવે ભારતીય જનતા પક્ષની બનશે અને એકનાથ શિંદે આ જ સરકારનો મોટો મહત્વનો ભાગ હશે. એટલે કે શિવસેના અને બીજેપીની સરકાર બનશે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ભલે કોઈ ખુલીને નથી બોલતું, પણ જો બોલવાનું જ હોય તો હકીકત પણ એ જ છે. શિંદે ગ્રુપ જોડે 45થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં મોટાભાગના શિવસેનાના ધારાસભ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ વિડીયો એકનાથ શિંદેએ જ હોટલમાં જે કેમ્પ લગાવ્યો છે ત્યાંથી બનાવ્યો છે. પરંતુ કદાચ ઓડિયો મ્યુટ કરવાનું ભૂલી ગયા અથવા તો જાણી જોઈને ઓડિયો ચાલુ રાખ્યો. તેમાં શિંદેએ સ્પષ્ટ કહ્યું છે, પોતાના ધારાસભ્યોને સમજાવતા શિંદેએ કહ્યું છે, સાથી ધારાસભ્યોને મનોબળ વધારતા કહ્યું છે કે ડરતા નહીં, આપણી પાછળ મોટી શક્તિ છે. સાથે એ પણ કહ્યું છે, સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ પણ કર્યા છે. સવાલ એ છે કે શું ભારતીય જનતા પક્ષે શિવસેનામાં એટલે કે ઉદ્ધવ ઠાકરેના ગઢમાં શિવ સૈનિકો દ્વારા જ આ સર્જિકલ સ્ટ્રાઇક કરાવડાવી? આવો સાંભળી લઈએ આ વિડીયો ઓડિયો સાથે. सगळ्यांचं एक आहे बरोबर. काही असेल तर आपण एकजुटीने किती काही येऊ द्या, विजय आपलाच आहे, विजय आपलाच आहे. मला तर तुम्ही जे म्हणालात ते नॅशनल पार्टी आहे, ते महाशक्ती आहे, ज्यांनी अख्ख्या पाकिस्तान म्हणजे काय परिस्थिती होती माहित नाही. तर याच्यामध्ये त्यांनी मला सांगितलेलं आहे, तुम्ही जो हा निर्णय घेतलेला आहे हा देशातला ऐतिहासिक निर्णय आहे. तुमच्या मागे आमची पुरी शक्ती आहे. कुठेही काही लागलं तर कधीही कमी पडणार नाही याची प्रचिती आपल्याला जेव्हा जेव्हा आवश्यकता भासेल तेव्हा तेव्हा सगळ्यांना येईल. ખેર સવાલ એ છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ખેલ કોને પાડ્યો? 2.5 વર્ષની અંદર પ્રજાના જનમતથી વિપરીત આ ગઠબંધન બન્યું. કારણ કે જનમત ભારતીય જનતા પક્ષ સાથે નહોતો, પરંતુ આ ગઠબંધન સાથે પણ નહોતો. ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું ગઠબંધન હતું અને કદાચ તેના માટેનો જ જનમત હતો. પરંતુ નાના ભાઈ અને મોટા ભાઈ એટલે કે શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી કોણ એ નક્કી કરવાની અંદર જ આ બબાલ થઈ અને એક નવું ગઠબંધન એવું બન્યું જેની ક્યારે કોઈએ કલ્પના નહોતી કરી. બાલા સાહેબ ઠાકરેનો દીકરો શરદ પવારની પાર્ટી સાથે તો બેસે, પરંતુ સોનિયા ગાંધીની પાર્ટી સાથે કેવી રીતે બેસી શકે? કારણ કે બાલા સાહેબ હરમેશ હિન્દુત્વની વાત કરતા રહ્યા હતા. જો કે કેવું હિન્દુત્વ હતું તે હરિભાઈ સ્પષ્ટતા કરશે, પરંતુ તે વાત કરતા હતા. ત્યારથી જ નક્કી હતું કે આ ગઠબંધન કેટલું ચાલશે. જો કે ગેરંટી વોરંટી પીરિયડ ઓછો હતો, છતાં પણ 2.5 વર્ષની ગેરંટી પૂરી કરી. કદાચ 2.5 વર્ષ નક્કી પણ થયા હશે કે 2.5 વર્ષના મુખ્યમંત્રી આ. ખેર, એકનાથ શિંદે જે બોલ્યા છે તેનો મતલબ શું નીકાળવો? કારણ કે આ મરાઠીમાં બોલ્યા છે અને મને મરાઠી માહિત નહીં. ત્યારે મારી સાથે મૃત્युंजय જોડાયા છે. मृत्युंजय, मैं आपसे जानना चाहूँगा, एकनाथ शिंदे जो बोल रहे हैं और सर्जिकल स्ट्राइक वाली पार्टी की तारीफ कर रहे हैं, तो उनका मकसद, उनका इशारा किसकी ओर है और अब किसकी राजकीय हत्या होने वाली है, किसका पॉलिटिकल एनकाउंटर होने वाला है, किसके यहाँ सर्जिकल स्ट्राइक हुई है?
देखिए, निश्चित तौर पर 1966 में बनी शिवसेना के इतिहास में पहली बार ऐसा हुआ है कि शिवसेना को इतना बड़ा झटका लगा है। शिवसेना जैसा एक बड़ा बरगढ़, जहां सबसे बड़े नेता रहे हैं, वो पार्टी छोड़कर गए, नारायण राणे पार्टी छोड़कर गए, संजय निरुपम पार्टी छोड़कर गए, खुद बालासाहेब के भतीजे और उद्धव ठाकरे के चचेरे भाई राज ठाकरे छोड़कर नई पार्टी बना लिए। लेकिन शिवसेना को इतना बड़ा झटका नहीं लगा, वो बरगढ़ का पेड़ बना रहा। पर ये जो मौजूदा स्थिति बनी है, मौजूदा राजनीतिक हालात बने हुए हैं, जाकर नंबर 40 से अगर छोड़कर चले जाते हैं तो ये बहुत बड़ी चिंता की बात है। चिंता की बात उद्धव ठाकरे के लिए। जी मृत्युंजय, आपके आवाज में कुछ गड़बड़ी आ रही है, मैं फिर से आपके पास आऊंगा, मेरी टीम को कहूंगा मृत्युंजय से फिर से बात करें। ખેર સવાલ એ છે કે ખરેખર થયું શું, ખેલ કોને પડે? મારી સાથે હરિભાઈ દેસાઈ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે અને મહારાષ્ટ્રની રાજનીતિને કદાચ ગુજરાતમાં રહેતા તમામ પત્રકારોથી વિશેષ જાણે છે. સાથે જ મયુરસિંહ પંચાલ જોડાયા છે, જેઓ શિવસેનાના મધ્ય ગુજરાતના પ્રમુખ છે. મુકેશભાઈ ગાંધી એનસીપીના નેતા છે. જ્યોતિબેન ભોસલે સાથે પણ મેં વાત કરી છે અને ત્રિલોક શર્મા રાજકીય વિશ્લેષક જોડાયા છે. આપ ચારેયનું સ્વાગત છે. શરૂઆત મુકેશભાઈ આપનાથી જ કરવા માગીશ. આપ શું માનો છો, એકનાથ શિંદેનો કહેવાનો મતલબ શું? શરદ પવાર એમ કહી ચૂક્યા છે કે આની પાછળ બીજેપી નથી, પણ આપ શું માનો છો? સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ક્ષમતા કોની છે, આપ સારી રીતે જાણો છો. આમાં એવું છે રોહનભાઈ કે મહાવિકાસ આઘાડીની પહેલી સ્ક્રીન પ્લે લખી સંજય રાઉતે અને હવે એની સેકન્ડ ઇન્ટરવેલ પછીની જે સર્જિકલ સ્ટ્રાઇકની જે વાત કરવાવાળા છે એ ગ્રેટ નેતા આ શિંદે સાહેબે લખી છે. હવે જૂની સ્ક્રીન પ્લે આઉટડેટેડ થઈ ગઈ અને નવી સ્ક્રીન પ્લે હવે હિટ થઈ ગઈ છે. એ આપણને ટીવી પરથી દેખાય છે. અને આ આખા પ્રસંગની અંદર એક જ વસ્તુ જોવાની છે કે આપણામાં એક હિન્દી શાયરી છે ને કે ऐसे वैसे कैसे कैसे हो गए और कैसे कैसे ऐसे वैसे हो गए. આનું નામ રાજકારણ. આ રાજકારણ એટલું બધું મહારાષ્ટ્રની અંદર વિચિત્ર રૂપે ચાલી રહ્યું છે અને સાચા શબ્દોમાં કહું ને તો બહુ સારા માટે ચાલી રહ્યું છે. અત્યારે મહારાષ્ટ્રની અંદર પરિવર્તનની બહુ જ જરૂર છે. આજે છેલ્લા 2.5 વર્ષથી અહીંયા આગળ એટલા બધા કાર્યો અટકેલા છે, પ્રોગ્રેસ દેખાતો નથી, લોકોની અંદર પક્ષોના કાર્યકર્તાઓની અંદર અસંતોષ છે. અને તે વખતે જો સાચા અર્થની અંદર ક્રિયાશીલ અને લોકહિત માટે જો કોઈ નવી સરકારને નવું સમીકરણ થશે તો મહારાષ્ટ્રની જનતા એને ચોક્કસ આવકારી લેશે. ગાંધી સાહેબ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે મૃત્युंजय ફરી એકવાર જોડાયા છે. मृत्युंजय, जो एकनाथ शिंदे का बयान है, क्योंकि मराठी में बोले और मराठी ज़्यादा समझ कम आती है, महाराष्ट्र की राजनीति भी समझ में कम आती है, आपको क्या लग रहा है किसने किया है सर्जिकल स्ट्राइक बाला साहब के गढ़ में? देखिए, ये तो सीधा सीधा जवाब इसका है कि सर्जिकल स्ट्राइक तो उसी व्यक्ति ने किया जो उद्धव ठाकरे और शिवसेना का बेहद करीबी था। वो व्यक्ति जिसको शिवसेना ने बड़ा बनाया और वो व्यक्ति जो कहा जा रहा था कि अगर शिवसेना की सरकार बनती है, उद्धव ठाकरे मुख्यमंत्री नहीं बनते तो कौन बनेगा मुख्यमंत्री, वो व्यक्ति हैं एकनाथ शिंदे। सर्जिकल स्ट्राइक तो एकनाथ शिंदे ने की और ये बात उन्होंने पहले भी पार्टी में रखी थी। भले ये बातें मीडिया में नहीं आई है, लेकिन उद्धव ठाकरे से उन्होंने एक बार कहा था कि वो पार्टी बदलने का या यहाँ से बाहर निकलने का विचार कर रहे हैं। तब उद्धव ठाकरे ने इसे बड़ी सरलता से लिया और बहुत लाइटली लेते हुए कहा कि तुला जायचं तर माझी शुभेच्छा, यानी इसका मतलब होता है अगर आप जा रहे हो तो उसके लिए मेरी शुभकामनाएं। इसे बड़े हल्के अंदाज में लिया उद्धव ठाकरे ने, पर उद्धव ठाकरे ने यह आकलन नहीं किया था कि एकनाथ शिंदे तो जाएंगे ही, पर साथ ही साथ पूरा कुनबा साथ लेकर जाएंगे और सिर्फ यहाँ नहीं, डंके की चोट पर यहाँ से गुजरात और गुजरात से गुवाहाटी चले जाएंगे। तो कहीं ना कहीं सर्जिकल स्ट्राइक तो एकनाथ शिंदे ने की है। उनका जो बयान है उसका साफ अर्थ है कि जो मौजूदा शिवसेना है वो मौजूदा शिवसेना बाला साहब ठाकरे वाली शिवसेना नहीं है। जो मौजूदा शिवसेना है वो धर्मवीर आनंद दीगे वाली शिवसेना नहीं है। धर्मवीर आनंद दीगे वही व्यक्ति हैं, थाने के नेता, जिनको एकनाथ शिंदे अपना गुरु मानते थे और उन्होंने राजनीति के गुरु उनसे सीखे हैं। इन दोनों की शिवसेना नहीं रही और वो शिवसेना है जो अब हिंदुत्व को छोड़ चुकी है और वो शिवसेना रही है जो कमजोर हो रही है और एनसीपी और कांग्रेस मजबूत हो रहे हैं। तो ये एकनाथ शिंदे है जिनका सीधा सीधा यही कहना
कहना है कि हमें फिर से भाजपा के पास जाना चाहिए। और कुल मिलाकर जिस प्रकार का सर्जिकल स्ट्राइक इन्होंने किया है और हम देख रहे हैं कि उद्धव ठाकरे मुख्यमंत्री होने के बाद उनका मनोबल गिरा हुआ है, वो घर में है, अपने लोगों से मिल नहीं रहे हैं, सिर्फ वर्चुअल मीटिंग की बात की जा रही है। लेकिन आज 2 मीटिंग प्लान थी, दोनों मीटिंग को पोस्टपोन कर दिया गया। आदित्य ठाकरे खाना पूर्ति करते हुए मिल रहे हैं। और सबसे चौंकाने वाली बात, रौनक जी आपको याद होगा जब सूरत में तमाम विधायक थे तो 2 लोग मिलने गए थे, मिलिंद नार्वेकर और रविंद्र फाटक, जो मिलने गए थे एकनाथ शिंदे को समझाने गए थे। और अभी कुछ घंटे पहले खबर आई कि रविंद्र फाटक गुवाहाटी जा रहे हैं क्योंकि अब वो भी एकनाथ शिंदे कैंप से जुड़ गए। तो कितना बड़ा झटका लगा होगा उद्धव ठाकरे का, आप इसी बात से कल्पना कर सकते हैं। तो कहीं ना कहीं पूरा पलड़ा जो है वो एकनाथ शिंदे का मजबूत है। सर्जिकल स्ट्राइक इस वक्त कामयाब नजर आ रही है। अब सर्जिकल स्ट्राइक का परिणाम आने वाले कुछ दिनों में स्पष्ट होगा और जो परिणाम स्वरूप एक पत्र भेजा जाएगा राज्यपाल को, वो कहीं ना कहीं परिणाम साबित करेगा कि आखिरकार होता क्या है। पर कुल मिलाकर उद्धव ठाकरे बैकफुट पर हैं। एनसीपी कांग्रेस वेट एंड वॉच की स्थिति में है कि आखिरकार होता क्या है। भले ही एनसीपी कांग्रेस से कह रही है कि उद्धव ठाकरे जो निर्णय लेंगे हम उनके साथ है, पर कुल मिलाकर महाराष्ट्र विकास आघाड़ी को समझ में आ गया है कि उनके ऊपर तलवार लटक रही है। सरकार किसी भी वक्त गिर सकती है। उद्धव ठाकरे कल जिस प्रकार से बैग उठाकर अपने घर लौट आए हैं, इसका सीधा सीधा संकेत यही जाता है कि उन्होंने अपने विधायकों के सामने, एकनाथ शिंदे की टीम के सामने, उनके सर्जिकल स्ट्राइक के सामने सरेंडर कर दिया है। मृत्युंजय, बहुत संक्षिप्त में 2 बातों का जवाब चाहिए। उन्होंने एक जिक्र किया कि एक बड़ी पार्टी का सपोर्ट है। अब मैं खुद नाम नहीं बोलना चाहता हूं और क्योंकि आप महाराष्ट्र से हैं तो आपसे जानना है कि कौन सी बड़ी पार्टी का जिक्र कर रहे होंगे। दूसरा ये जानना है कि आपके महाराष्ट्र के अंदर एक कहावत है, मुहावरा है, एड़ा बन के पेड़ा खाने का। आपको क्या लग रहा है, उद्धव सरकार गिरेगी तो कौन सा बंदा एड़ा बन के पेड़ा खा रहा होगा और ये पार्टी कौन सी होगी? देखिए, पार्टी तो सब जग जाहिर है। पहले दिन से हम जो तस्वीरें देख रहे हैं उसके नेता भी नजर आ रहे हैं। पार्टी है भारतीय जनता पार्टी। जब यहाँ से शिवसेना के विधायक गुजरात जा रहे थे तो गुजरात ही क्यों, और वहाँ पर होटल में बाकायदा शिवसेना भाजपा के विधायक मोहित कंबोज जैसे युवा नेता और ऐसे नेता वहाँ साथ में मौजूद थे। वहाँ पर हमने 3 बसें देखी थी। एक बस में एकनाथ शिंदे थे, दूसरे बस में भाजपा के विधायक थे, तीसरे बस में मोहित कंबोज थे और उस चार्टर्ड फ्लाइट में भी भाजपा के नेता और मोहित कंबोज थे। आखिरकार भाजपा शासित राज्य में ले जाया गया है जहां पर तमाम गुवाहाटी की भाजपा यूनिट के लोग काम कर रहे हैं और साथ ही साथ कई भाजपा विधायकों का वहां पर लगातार जमावड़ा जमा हुआ है। तो पार्टी तो साफ है कौन है। लेकिन आप कह रहे हैं मुंबई में जो कहावत है येड़ा बन के पेड़ा खाना, ऐसे पर अनजान बन के कौन फायदे में रहता है। तो मुझे लगता है वो अवसरवादी विधायक जो अब तक कंफ्यूज थे कि हमें उद्धव साहब के साथ रहना है या एकनाथ शिंदे साहब के साथ रहना है। जैसे कि एक विधायक नितिन देशमुख थे, वो गुवाहाटी से भाग आए, उनको लगा कि नहीं उद्धव ठाकरे का पलड़ा मजबूत है, उनकी तरफ जाना चाहिए। और आप देखिए रविंद्र फाटक जैसे नेता जो कल तक मनाने गए थे, उद्धव साहब के दूत बनकर गए थे और अब वो सीधा गुवाहाटी पहुंच गए। अब जब कभी सरकार अगर ऐसी स्थिति में बनती है, बीजेपी और एकनाथ शिंदे समर्थक वाले विधायकों के गठबंधन की एक सरकार भविष्य में अगर आती है तो कहीं न कहीं मेजर चेहरा तो देवेंद्र फडणवीस होंगे। लेकिन जो आपने कहा कि येड़ा बन के पेड़ा खाना, तो उसमें शिवसेना के कई विधायकों की लॉटरी लग सकती है। वो विधायकों की लॉटरी लग सकती है जिनको मौजूदा सरकार में नहीं पूछा गया है और उन्होंने पत्रों के माध्यम से भी अपना दुख, दर्द, नाराजगी मुख्यमंत्री के सामने जाहिर की है। ऐसे विधायकों की निश्चित तौर पर लॉटरी लग सकती है। मृत्युंजय, आपका बहुत बहुत शुक्रिया। हरीभाई, आपकी જોડેથી જાણવા માંગીશ, આ મુંબઈનું વડાપાઉં ખાનારા ઉદ્ધવ ઠાકરે ઉપર નાગપુરનું સંતરું ભારે પડ્યું, એટલે કે દેવેન્દ્ર ફડણવીસની ચાલ ભારે પડી? દેવેન્દ્ર એમણે જ્યારથી મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું, જે 80 કલાકની જે સરકાર બની દેવેન્દ્રની અને અજીતદાદા પવારની, એ ખેલ આપણે જોયો છે। સત્તા કોઈને છોડવી ગમતી નથી અને એટલા માટે એમણે છે ને જે ખેલ કર્યો હતો, આમાં છે ને જો સત્તાનો જ આ ખેલ છે, આમાં છે ને હિન્દુત્વ બિંદુત્વની કંઈ વાત જ નથી। આ તો હિન્દુત્વની વાતો કરીને મિસગાઈડ કરી રહ્યા છે લોકો। કારણ એવું છે કે આ જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમ બહુ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે એમને બતાવી દીધું છે ઉદ્ધવ ઠાકરેને કે તમારું સ્થાન ક્યાં છે। મોટા ભાઈ થવા માટેની જે પહેલાં જે બાળાસાહેબ ઠાકરે અને પ્રમોદ મહાજનની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી, અને ભાઈ મુકેશ આપણી સાથે છે, મુકેશ ત્યારે શિવસેનાનો ગુજરાતી પ્રમુખ હતો, ત્યારે છે ને એ વખતે એને ખ્યાલ છે, કદાચ અંદરની વાતો ઘણી બધી જાણે પણ છે
કે મોટો ભાઈ છે ને એ શિવસેના, મહારાષ્ટ્રમાં મોટો ભાઈ શિવસેના અને નાનો ભાઈ ભારતીય જનતા પાર્ટી, દિલ્હીમાં એટલે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી બિગ બ્રધર અને પેલો નાનો ભાઈ, આ ફોર્મ્યુલા ચાલતી હતી એ વખતે. પણ મોદીના ભારતીય જનતા પાર્ટીમાં આ ફોર્મ્યુલા ન ચાલે એ બહુ સ્પષ્ટ કરી દીધેલું. અમિત શાહની સાથે જે પ્રકારે એમણે વર્તન કર્યું ઉદ્ધવ ઠાકરેએ, એ વર્તન પછી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અમને બતાવી દેવાનો નિર્ણય કર્યો. આ બહુ સ્પષ્ટ છે. બીજું, દેવેન્દ્ર ફડણવીસ વિદર્ભના છે. તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા બહુ સ્પષ્ટ છે, વિદર્ભને અલગ રાજ્યનો દરજ્જો આપવાનો. પણ શિવસેનાનો એની સામે વિરોધ રહ્યો છે એટલે અલગ રાજ્ય આપી શક્યા નથી. એટલે વિદર્ભ રાજ કરે છે મહારાષ્ટ્ર ઉપર, પણ એ હવે એ એમની ઇન્ટરનલ બાબત છે. ત્રીજી બાબત જે મહત્વની છે એ છે કે એમનું પોતાનું ઘર છે ને ઉદ્ધવ ઠાકરે સંભાળી શક્યા નથી, એટલે બીજાને કોઈને બ્લેમ કરવાનો કોઈ પ્રશ્ન નથી. અને ભાઈ મુકેશ ધારો કે આજે એનસીપીના પ્રવક્તા તરીકે રાજી થઈને એમ કહે છે કે હવે નવી સરકાર આવે તો એ નવી સરકારથી રાજ્યની પ્રજા બહુ રાજી રહેશે. તો એનો અર્થ એ થયો કે મુકેશનો જો સત્તાવાર પ્રવક્તા તરીકે વાત કરતા હોય તો છે ને શરદ પવારની ભૂમિકા એ કહી રહ્યા છે એવું પણ આપણે સમજવું પડે. ખેર મુકેશભાઈ, તમારો વ્યૂલેસ. મુકેશભાઈ મારા મિત્ર તરીકે જોડાયા છે ને રાજકીય મને સલાહ આપતા હોય છે એટલે મેં જોડાયા છે. પણ મયુરસિંહ પંચાલ મારી સાથે જોડાયા છે. મયુરસિંહ, શું થઈ ગયું? બાલા સાહેબ કિંગ મેકર હતા, એમનો દીકરો કિંગ બની રહેવામાં નિષ્ફળ કેમ? હવે સાહેબ, આપણે જો જોવા જઈએ તો કિંગ બની રહેવામાં નિષ્ફળ ગયા એવું પણ ના કહી શકાય. કેમ કે એમને જે 2.5 વર્ષનું શાસન સાચવ્યું છે એ ટાઈમમાં કોવિડનો ટાઈમ આવી ગયો અને સારી રીતે એમને મહારાષ્ટ્ર રાજ્યને તથા મુંબઈ શહેરને સાચવ્યું છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે સારી રીતે સાચવી નહીં શક્યા. વાત રહી કે અત્યારે જે બળવાપન થઈ રહ્યું છે કે ભાઈ એકનાથ શિંદે સાહેબ આપણા અમુક એમના સમર્થકોને લઈને સુરત આવ્યા કે ત્યાંથી ગુવાહાટી ગયા. પણ અમને હજુ એટલો વિશ્વાસ છે કે એમના વચ્ચે હજુ મનભેદ હોઈ શકે, પણ મતભેદ તો ક્યારે ના હોઈ શકે. કેમ કે બાળા સાહેબના વિચારધારાથી ચાલનારા દરેક લોકો છે અને અમને પણ શીખ્યું છે. અને હિન્દુત્વને લઈને જોઈએ તો દરેક લોકો અમારી સાથે જ છે. અને અમને એટલો વિશ્વાસ છે કે એકનાથ શિંદે સાહેબને જે પણ મનદુખ થયું હશે તે વહેલી તકે દૂર થઈ અને અમારી શિવસેનાની સરકાર ફરી સશક્ત રીતે બનશે અને પ્રજાના માટે સારા કાર્યો કરશે. મયુરસિંહ, અહીંયા એકલા એકનાથ થોડા છે, અહીંયા તો 38 જણા છે. બીજી વાત, તમે કહ્યું હિન્દુત્વની, તો આ બે પાર્ટી જે હતી કોંગ્રેસવાળી અને એનસીપી, તો હિન્દુત્વવાળી પાર્ટી નહોતી. તો શું તમને લાગે છે કે આ ઉદ્ધવ ઠાકરે એકનાથને કહ્યું હોય કે ભાઈ તમે આગળ વધો ને આપણે હિન્દુત્વવાળી પાર્ટી તરફ ફરીથી બીજેપી બાજુ જતા રહીએ? એવું બની શકે. કેમ કે જ્યારથી આ સરકાર બની છે એનસીપી અને કોંગ્રેસ સાથે, તો થોડુંક તો એકનાથ શિંદે સાહેબને હતું જ કે ભાઈ હમણાં સાથે આપણે ગઠબંધન કર્યું, એના કરતાં બીજેપી સાથે જ સરકારની રચના કરી હોત તો સારું રહેત. એટલે એના કારણે કદાચ એ ટાઈમે એ ના બોલી શક્યા હોય, કાં તો પછી એમનું કોઈએ સાંભળ્યું ના હોય અને અત્યારે એમનું મનદુખ બધું બહાર કાઢી અને અત્યારે એ એમના સમર્થકો સાથે કંઈક બીજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવે, કાં તો આવો બડાપો કરીને ઉદ્ધવ સાહેબને સુધી મેસેજ પહોંચાડે કે ભાઈ આપણે જે પહેલાં 2.5 વર્ષ રાજ કર્યું તે આપણી થોડી ભૂલ થઈ ગઈ છે, એના કરતાં હવે આપણે ફરીથી જે સરકાર બને તે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને બનાવીએ તો સારું રહે. તમે કોની જોડે રહેશો મને સમજાવો? ઉદ્ધવ ઠાકરે જોડે કે પછી એકનાથ જોડે? કારણ કે પાર્ટી શિવસેના તો ધારાસભ્યોના પરિપ્રેક્ષમાં ગણીએ તો શિવસેના તો હવે થાણેના ઠાકરે જોડે રહી ને, મુંબઈના ઠાકરેના દીકરા જોડે થોડી રહી ગણાય. ના ના, જે હવે ચલો આપણે સમજીએ કે નવી સરકાર બનશે તો પણ શિવસેનાની સરકાર તો આવશે જ. એ ગઠબંધન કાં તો આ સાઈડ કરે કાં તો ભારતીય જનતા પાર્ટી સાથે કરે. અને અમારું જો સાથની વાત કરો તો અમે એકનાથ શિંદે સાહેબ તથા ઉદ્ધવ સાહેબ બંનેના વિચારધારા સાથે છે. ચલો, એનો મતલબ એ પાક્કો થઈ ગયો કે તમે સત્તા સાથે જ છો. અને ઉદ્ધવ ઠાકરે સાહેબ પૂરો વિશ્વાસ છે નહીં, પણ કે એકનાથ શિંદે સાહેબ આજે નહીં 2 દિવસ પછી પણ પાછા અમારી સાથે આવવાના જ છે.
આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી કેમ કે સાથે. ક્યારે બાળા સાહેબની શિવસેના નહીં છોડે કાં તો એમના પણ કેટલા લોકોએ છોડ્યું આવું કઈ કઈ કહો. નારાયણ રાણે છોડ્યું, કેટલા લોકોએ છોડ્યું, છગન ભુજબળે છોડ્યું, બધા આવા જ હતા ને. અત્યારે સાહેબ સંઘર્ષનો સમય છે, પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે ગુજરાતની ટીમને જી અને અમારા શિવ સૈનિકો તો દરેક બાજુથી સંમત છે કે ભાઈ ફરીથી અમારી સરકાર આવશે જ જી જી. અને એકનાથ શિંદે સાહેબ ફરીથી ખેર આપનો ખૂબ ખૂબ આભાર. એ વાત તમારી સાચી કે એકનાથ શિંદે ફરીથી મંત્રી રહેશે. જૂની सरकार मंत्री था, नवी सरकार में मंत्री रहશે. त्रिलोक शर्मा जी, आपसे ही जानना है, आपको क्या लग रहा है खिलाड़ी कौन है और इस खेल में अनाड़ी कौन साबित हुआ? देखिए, खेल अभी चल रहा है, जब तक फाइनल रिजल्ट नहीं आता, ये थोड़ा जल्दबाजी वाली बात होगी कि अपन मैन ऑफ द मैच डिक्लेयर कर दें. तो जैसे जो स्क्रिप्ट राइटर है, मुझे लगता है कि हमें स्क्रिप्ट राइटर की जो पॉलिसी है उसको फॉलो करना चाहिए. स्क्रिप्ट राइटर बिल्कुल साइलेंट होके बैठा हुआ है, उसकी स्क्रिप्ट स्क्रीन प्ले पे बहुत हिट हो रही है और लोग अलग अलग तरीके के कयास लगा रहे हैं, और ये कयास में से कौन सा कयास सही निकलेगा ये अभी दो पर्दों के पीछे है. दो पर्दे में इसलिए बोल रहा हूँ कि एक तो आज रात में कुछ शिव सैनिक विधायक और गुवाहाटी पहुँचने वाले हैं, तो स्क्रिप्ट राइटर ये सुनिश्चित करना चाहते हैं कि फाइनल नंबर क्या होगा, और फाइनल नंबर क्या होगा उसके बाद आगे का स्टेप क्या होगा, और उसके बाद वो डिक्लेयर करेंगे कि भाई हमारा मुख्य खिलाड़ी कौन है. सारी दुनिया जानती है कि इसमें मुख्य भूमिका कौन निभा रहा है, पर्दे के पीछे कौन है और पर्दे के आगे कौन है. लेकिन कहीं ना कहीं मुझे भी मयूर सिंह भाई की उस बात से थोड़ी सहमति लगती है कि ये खेल जैसा दिख रहा है वैसा है नहीं. कहीं ना कहीं शिवसेना के नायक को ये अनुभूति हो गई कि 2.5 साल से वो एक गलत रास्ते पर जा रहे थे, अब एकदम से यू टर्न कैसे लें. तो स्क्रिप्ट बहुत ही होशियारी से लिखी गई है, ऐसा मुझे लगता है. लेकिन देखिए, हमारी भी तो जिम्मेदारी है स्क्रिप्ट राइटर का नाम जानने की और लोगों को बताने की. कौन हो सकता है स्क्रिप्ट राइटर? देखिए, एकनाथ शिंदे जी ने नाम तो बता दिया है, नाम नहीं बताया. नेशनल पार्टी भी तो बोल दिया है. नेशनल पार्टी बोल दिया है बिल्कुल, और नाम हम सब जानते हैं. आप अगर मेरे मुंह से सुनना चाहते हैं तो निश्चित रूप से ये भारतीय जनता पार्टी स्क्रिप्ट राइटर है, और सारा जो आयोजन, प्रयोजन और प्रायोजन हो रहा है वो वहीं से हो रहा है, क्योंकि बिना उनकी मदद के इतना बड़ा ड्रामा ऑन स्क्रीन नहीं आ सकता. બિલકુલ. મારી સાથે ગાંધી સાહેબ ફરીથી જોડાયા છે. ગાંધી સાહેબ, હવે સ્ક્રિપ્ટની જ વાત થઈ છે અને બાલા સાહેબ તો આમ પણ કાર્ટૂનિસ્ટ હતા. સ્ક્રિપ્ટની જ વાત થઈ છે. મારે એ જાણવું છે, આ સ્ક્રિપ્ટમાં તમારા હિસાબથી હીરો તરીકે કોને બનાવેલા હશે અને વિલન તરીકે કોને બનાવેલા હશે? કહેવાય છે ને કે बात बात में विश्वास बदल जाता है और रात ही रात में इतिहास बदल जाता है. આ સ્ક્રીન પ્લે ની વાત છે. આમાં હીરો બનશે શિંદે જી અને વિલન બનશે ઓપોઝિશન પાર્ટી કોંગ્રેસ એનસીપી. વાસ્તવમાં એવું છે કે કોંગ્રેસ અને એનસીપી અને શિવસેનાનું જે ગઠબંધન થયું છે, એ ગઠબંધનની એનાલિસિસ જો કોઈ પણ સારી રીતે કરી શકે તો મારા હિસાબે હરિભાઈ દેસાઈ કરી શકે. કારણ કે વર્ષોથી એ મુંબઈમાં રહ્યા છે, શિવસેનાની એક વાતને એ ઓળખે છે, અને કોંગ્રેસ એનસીપી નું એ છે અને બીજેપી નું વલણ બી એવો જાણે છે. આ આખા પરિપ્રેક્ષની અંદર અત્યારે જેમ પહેલાના જમાનામાં કોમ્યુનિઝમ અને કેપિટાલિઝમ એમ બે ડિવિઝન હતા, હવે અત્યારના જમાનાની અંદર બે ડિવિઝન છે. એકની અંદર સેક્યુલરિઝમ અને એકમાં હિન્દુઇઝમ. હવે આ જે હિન્દુઇઝમમાં બીજેપી થી લઈને જેટલા બી પક્ષો જોડાય છે એની તરફ લોકોનું ધ્રુવીકરણ કરવા માટે એ લોકો પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નની અંદર આજે મહારાષ્ટ્ર જોડાય છે. અને તમે એક વસ્તુ જો ઓબ્ઝર્વ કરો તો મહારાષ્ટ્રથી એટલે મુંબઈથી લઈને કોંકણનો આખો પટ્ટો હિન્દુત્વવાદી છે બેઝિકલી, અને નાગપુર ને એ બાજુમાં બી ત્યાં હિન્દુત્વવાદી લોકો વધારે છે. તો હવે આનું આખું સમીકરણ છે ને છેલ્લે જે જીન્સ જ્યાં હોય ને ત્યાં આવે.
અને બીજું કે છેલ્લે જે હમણાં ઔરંગાબાદની અંદર પ્રસંગ થયો, ઓવેસીએ જઈને જે રીતે ઔરંગઝેબની કબર ઉપર જે વિધિ વિધાન કર્યા, એને કારણે મહારાષ્ટ્રના અને પર્ટિક્યુલર ઔરંગાબાદના લોકો બહુ જ ગુસ્સામાં છે. અને ઔરંગાબાદમાં ઉદ્ધવ ઠાકરે ગયા પછી ત્યાં એના માટે એક શબ્દ બોલ્યો નહીં, અને એને ઓવેસીના પાર્ટીના લોકોને પોતાની પાસે બોલાવીને એનું સમર્થન માંગ્યું. આને કારણે બી અહીંયા મહારાષ્ટ્રની અંદર બહુ મોટો આક્રોશ ફેલાયો છે. અને આવા ઘણા બધા કારણો ભેગા થયા છે કે જેને કારણે જે બેઝિક શિવસેના છે હિન્દુત્વવાદી, એ શિવસેનાના એમએલએ થી લઈને કાર્યકર્તાઓ પણ પોતાની અભિવ્યક્તિ ન કરવા શકવાને કારણે એમનો આક્રોશ છે ને એ અલગ રીતે બહાર પડ્યો છે. આપ જોડાયેલા રહેજો. હરિભાઈ, વિરામ ઉપર જવું એ પહેલા ટૂંકમાં પ્રતિક્રિયા લઈ લો. આ પિક્ચરમાં હીરો કોણ સાબિત થશે ને વિલન કોણ? આમાં હીરો તો મારી દ્રષ્ટિએ તો નરેન્દ્ર મોદી છે, કારણ કે નરેન્દ્ર મોદીના સ્વાભિમાનનો પ્રશ્ન હતો, અમિત શાહના સ્વાભિમાનનો પ્રશ્ન હતો. એટલે આમાં મારી દ્રષ્ટિએ તો આ તો ઓપરેટર છે. એકનાથ શિંદે છે ને એની કક્ષા ઓપરેટર તરીકેની છે, એની કોઈ કક્ષા નથી મારી દ્રષ્ટિએ. જો ખરો ખેલ જો હોય તો એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ, એમને જ આપણે જેને યશ આપવો પડે. બાકી શિવસેનાને વળી હિન્દુત્વ સાથે શું સંબંધ? કારણ કે 66થી માંડીને 84 સુધી એ તો કોંગ્રેસની સાથે હતા, ઇમરજન્સીની ટેકેદાર પાર્ટી હતી. બાલ ઠાકરે પણ ઇમરજન્સીના ટેકેદાર હતા, કોંગ્રેસના સાથે હતા, હાજી મસ્તાનના ટેકાથી મુંબઈના મેયર બનાવનાર હતા. આમને હિન્દુત્વ સાથે શું સંબંધ? પણ એમને 1984માં હિન્દુત્વ દૂજે છે એવું માનીને એમણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું, એની સાથે ઘર માંડ્યું, અને હવે એ ઘર ભંગ થયું આ છેલ્લા 2.5 વર્ષમાં. ખેર, વિલન કોણ? વિલન મારી દ્રષ્ટિએ ઉદ્ધવ ઠાકરે આમાં સાબિત થઈ રહ્યા છે. ખેર, મહારાષ્ટ્રમાં કોને પાડ્યો ખેલ એનું આપણે પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા. જોકે આ ખેલમાં એક અવેસ્પષ્ટતા થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડશે. આપશે, કેવી રીતે આપશે એ જ મુદ્દો છે. સ્વમાનભેર આપશે કે મજબૂર થઈને આપશે એ મુદ્દો છે. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. 2.5 વર્ષનો વનવાસ તેમનો પૂરો થશે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી હશે. કોઈ ખુલીને હજી બોલતું નથી, પણ આ હકીકત છે. પરંતુ આ તમામની વચ્ચે જે સાથી પક્ષો છે, કેમ કે સ્ક્રિપ્ટ રાઇટિંગની વાત ચાલતી હતી અને મહારાષ્ટ્રમાં તો આમ પણ રંગમંચ જબરજસ્ત ચાલે છે. ત્યાંના રંગમંચના હોલ પણ એવા ચાલે છે અને એ જ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સો પણ થાય છે અને નેતાઓના કાર્યક્રમોની મિટિંગો પણ થાય છે. ત્યારે સવાલ એ છે કે જે સાઇડ કલાકાર હતા અથવા તો ગેસ્ટ કલાકાર હતા, ઘણીવાર ગેસ્ટ કલાકાર મુખ્ય કલાકાર કરતાં પણ મોટા હોય છે, અને આ ચૂંટણીની અંદર, માફ કરજો, આ સરકારમાં જે ગેસ્ટ કલાકાર હતા એ ખરેખર મોટા હતા, કારણ કે શરદ પવાર હતા. સ્વાભાવિક રીતે જ બહુ મોટું નામ, મહારાષ્ટ્રની રાજનીતિ ઘણી નાની પડે એટલું મોટું નામ. પરંતુ શરદ પવારની હાલની ભૂમિકા શું અને હવે શું રહેશે એ પણ જાણવું સમજવું જરૂરી છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો, ત્યારે કોંગ્રેસના નેતાઓની શું ભૂમિકા રહેશે? મારી સાથે નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. બરોડામાં તો બહુ બધા મરાઠી મિત્રો પણ રહેતા હશે, તેમની જોડે તમારી વાત પણ થતી હશે. આપ શું માનો છો, કોંગ્રેસનું હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં સ્થાન ક્યાં? સરકારમાં સ્થાન તમે નથી જોતા ને હું નથી જોતો, ખાલી કહેવા ખાતર બરાબર. રોનકભાઈ, એક વાત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં અમે ખેર નરેન્દ્રભાઈ જી વિચાર કરેલો. મારી ટીમને કહીશ, નરેન્દ્રભાઈનો ફરીથી સંપર્ક કરીશું. હરિભાઈ, આપના હિસાબથી શરદ પવારનું સ્થાન ક્યાં, અથવા તો આ ઘટનાક્રમના કારણે શરદ પવારના રાજકીય ભવિષ્ય ઉપર શું ફરક પડશે અને કોંગ્રેસના ભવિષ્ય ઉપર શું ફરક પડશે? મને લાગે શરદ પવાર, આજ સરકાર 2.5 વર્ષ ચાલી એ પણ શરદ પવારને કારણે ચાલી, એ બહુ જ આપણે સ્વીકારવું પડે એમ છે. સરકાર બની એ પણ શરદ પવારને કારણે બની છે, અને શરદ પવાર માટે એક સ્વાભિમાનનો પ્રશ્ન હતો,
પણ મને લાગે છે કે હવે જે સંજોગો ઊભા થયા છે અને જે રીતે શરદ પવારના ફેમિલી ઉપર, અજીતદાદાના સગા સંબંધીઓ ઉપર એ જે રીતે જેને ઈડી અને સીબીઆઈ અને આ બધાના કેસીસ કે ઇવન શિવસેનાના જે લોકો છે એમની સામે પણ જે રીતે ઈડી અને સીબીઆઈના કેસીસ ચાલી રહ્યા છે, કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, કેટલાક એનસીપીના જે બે નેતાઓ છે જે મિનિસ્ટર્સ રહ્યા અને આજે એક તો મિનિસ્ટર બંને જેલમાં છે આમ તો, અને એને કારણે આખી પ્રતિષ્ઠા ખરડાઈ એ કોઈ ના પાડી શકે એમ નથી. પણ જેટલું જ્યાં જ્યાં શરદ પવારની ભૂમિકા છે ને સંકટમોચકની રહી છે, અને શરદ પવારની ભૂમિકા એ હું છે ને ભૈરવસિંહ શેખાવત અને ચંદ્રશેખર જેવી માનું છું હંમેશા, કે જે છે ને બધાને સાથે રાખી શકે, અલગ અલગ લોકોને સાથે રાખી શકે. તમે જુઓ 1999માં સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષે આ ત્રિપુટીને કાઢી મૂકી હતી પાર્ટીમાંથી, શરદ પવાર પૂર્ણો સંઘમાં અને તારિક અનવરને, એમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સ્થાપી, અને એ જ વર્ષમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર થઈ જે 15 વર્ષ સુધી ચાલી, અને કેન્દ્રમાં પણ 10 વર્ષ સુધી યુપીએના નેતૃત્વમાં એટલે કોંગ્રેસના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસની સાથેની સરકાર ચાલી. એટલે શરદ પવારે બોન્ડિંગ એનું છે એ પણ હવે થાકી ગયા છે, બહુ સાચું કહું તો 80 વર્ષ વટાવી ગયા છે. એટલે પણ બાકી હવે મને લાગે શરદ પવાર પણ વિવશ અવસ્થામાં છે. હી વોઝ નોટ હેપી વિથ ઉદ્ધવ ઓલ્સો. બિલકુલ. ખેર, મારી સાથે ફરીથી નરેન્દ્રભાઈ જોડાય છે. નરેન્દ્રભાઈ, આપના હિસાબથી કોંગ્રેસનું હવે સ્થાન શું? રોનકભાઈ, એક વાત સમજવી જરૂરી છે કે મહાવિકાસ અઘાડીની સરકારમાં કોંગ્રેસ કેમ જોડાયેલું. પહેલા અમે જ્યારે આ શરદ પવાર વચ્ચે રહીને જે આ પ્રકારની સમજૂતી કરી ત્યારે અમે શિવસેના સાથે સરકાર બનાવી. એનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રકારે આ દેશમાં લોકશાહીને ખતરામાં મૂકી છે એનું સ્પષ્ટ ઉદાહરણ તમને આપવા માગું છું કે ભારતના સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીના અમારા પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ઈડીની બાબતમાં છેલ્લા કેટલા દિવસથી તમે જોઈ શકો છો એ શું સાબિત કરી રહ્યા છે. એ દેશના લોકોને ગભરાવી રહ્યા છીએ કે વિરોધ પક્ષના નેતાને પણ અમે 24 કલાક બોલાવી શકીએ છીએ. એ તો રાહુલ ગાંધી છે કે હજી સુધી એની મજબૂતાઈથી જવાબ આપી રહ્યા છે. અને આ પ્રકારે તમે આ કેસમાં બી જુઓ, એકનાથ શિંદે સામે પણ ઈડીનો કેસ થઈ ચૂકેલ છે, એ સમાચાર પત્રોને બધે આવી ચૂક્યું છે. હું મહારાષ્ટ્ર પોતે હાજર હતો. અત્યારે જે અઘાડી સરકારના ઘણા બધા મિનિસ્ટરને ત્યાં ઈડીની નોટિસ ઓલરેડી પહોંચી ગયેલી છે. ભારતીય જનતા પાર્ટી સંયુક્તશાહી વાપરી અને જે પ્રકારે સત્તાના દુરુપયોગ દ્વારા ઈડી હોય, સીબીઆઈ હોય કે તમામ એજન્સીઓનો ઉપયોગ કરી ધાક ધમકી આપી ગભરાવીને સત્તામાં ટકી રહેવા માંગે છે. અને આ જે આખા મહારાષ્ટ્ર એપિસોડમાં ભલે કોઈને કહેતું હોય, ભારતીય જનતા પાર્ટીમાંથી નિવેદન ન કરતું હોય, પરંતુ એ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીએ આ સરકારને અસ્થિર કરી પોતે સત્તામાં આવવા માંગે છે, એ હકીકત છે. કોંગ્રેસ પક્ષ અત્યારે શાંતિથી અમે જોઈ રહ્યા છીએ. અત્યારે શિવસેનાનો જે મામલો છે એ શિવસેના પોતે એમાંથી નિર્ણય લઈ શકે છે. અત્યારે તો મહાવિકાસ અઘાડી સરકાર સાથે અમે છીએ. અત્યારે સરકારમાં ઉદ્ધવ ઠાકરે પોતે ચીફ મિનિસ્ટર છે. હવે જે પરિસ્થિતિનું નિર્માણ છે તો હવે આવતો સમય જ કહેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે નીતિ રીતિ રહી છે, જે પ્રકારે બીજા રાજ્યોની સરકાર, તમે મધ્યપ્રદેશની સરકારની વાત કરો, કર્ણાટકની સરકારની વાત કરો, રાજસ્થાનની સરકારને ઉથલાવવા માટેના જે પ્રયાસો કર્યા, બીજા બધા ઘણા રાજ્યોમાં જે પ્રકારે પૈસાના જોરે, ધાક ધમકીના જોરે, ઈડીના અને સીબીઆઈના જોરે જે પ્રકારે બીજા રાજ્યોમાં પણ ચાલતી સરકારોને અસ્થિર કરીને સત્તામાં આવ્યા છે. એટલું તો કહો, કોંગ્રેસનું સ્થાન શું રહેશે? મારો સવાલ ક્યાં તો તમે ક્યાં લઈ ગયા મને? કાલ શું થવાનું કહી દો. કાલ શું થવાનું હું કહી દઉં. કોંગ્રેસનું સ્થાન પહેલેથી નિશ્ચિત છે. ગઈ વખતની ચૂંટણીની અંદર અમે બહુમતી નથી મેળવી શક્યા. અમારો ચોથો નંબર હતો, અમે સ્વીકારીએ છીએ. અને એ ચૂંટણીનો પ્રજાનો મેન્ડેટ હતો. અને આજે બી અમે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને એનસીપી પછી અમારા ધારાસભ્યોની સંખ્યા છે. અને અમે મહાવિકાસ અઘાડી સરકારને કોમન મિનિમમ પ્રોગ્રામ, એટલે ત્રણેય પાર્ટીઓના કોમન મિનિમમ પ્રોગ્રામને અમે ટેકો આપેલો છે.
અને એ પ્રકારે અમે સરકાર ચલાવી રહ્યા છીએ. 2.5 વર્ષથી સરકાર ટનાટન ચાલતી હતી. ચલો, ટનાટન સરકાર અચાનક પંક્ચર પડી ગયું, રિપેર ન થાય તેવું પંક્ચર પડ્યું. નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પંક્ચર પાર્ટી પડ્યું ને, આ રિપેરિંગ ના થાય ને પંક્ચર, સાચું કહી દો ને, ના જ થાય, આખું ટાયર ફાટી ગયું. નહીં, અમે ચોથા પક્ષ તરીકે ક્યારે પણ સત્તામાં આવવાની અપેક્ષા નહોતી રાખી, પરંતુ એનસીપી અને શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકાર જે રીતે ચાલી રહી છે એ લોકશાહીને ખતરારૂપ છે. ભવિષ્યમાં ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી આ દેશને ક્યાં લઈ રહી છે. તમે આર્થિક રીતે જુઓ, તમામ દ્રષ્ટિએ ભારત દેશની હાલત કરુણાજનક છે. જી, ખેર, મારી સાથે નરેન્દ્રભાઈ એ અલગ મુદ્દો છે, એની ચોક્કસથી ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે મુકેશભાઈ ગાંધી. મુકેશભાઈ, આ જો આપણે રંગમંચની જ વાત કરતા હતા, અને સૌથી મોટું કેરેક્ટર, સૌથી મોટું સુપર ડુપર હિટ કેરેક્ટર એટલે શરદ પવાર સાહેબ. ગેસ્ટ એપેરન્સ એમનો હતો, પણ જૂની સરકારના નિર્માતા, નિર્દેશક, ફાઇનાન્સિયર બધું શરદ પવાર સાહેબ જ હતા. હવે એમની ભૂમિકા શું રહેશે, મને કહો. એક તો હું હરિભાઈ દેસાઈના એક વાક્ય સાથે સંમત નથી કે શરદ પવાર હવે ફિઝિકલી ડાઉન થઈ ગયા છે ઉંમરને હિસાબે. હવે શરદ પવારની પાસે આજે બી હું જ્યારે બી મળું છું પવાર સાહેબને, ત્યારે આજે બી એનું સ્ટેટ ઓફ માઇન્ડ, એની એલર્ટનેસ, એની વિચક્ષણતા, એની બૌદ્ધિક પ્રતિભા, એનું ઓબ્ઝર્વેશન એટલું બધું પરફેક્ટ હોય છે કે એને ઉંમરનો બાદ કેમ નથી લાગતો. આટલી બધી એમને શારીરિક પીડા છે, છતાં પણ આ પવાર સાહેબ મક્કમપણે આજે બધું કામ કરે છે. પણ વાસ્તવમાં જ્યારે ડેસ્ટિનીનું સમીકરણ બી કંઈક બદલાતું હોય ને, ત્યારે વ્યક્તિને વિવશ થયેલી આપણે જોઈએ છીએ. એટલે વિવશ થયેલી વ્યક્તિથી એનું વ્યક્તિત્વ ડાઉન થયું છે એમ માનવાનું પહેલા તો કારણ નથી. અને બીજું કે શરદ પવાર અત્યારના બી પવાર સાહેબ પોતે આ મહાગઠબંધનને અત્યારે સાબદું રાખવા માટે બધી જ રીતે એમને બધો જ પ્રયત્ન કરે છે. હવે પ્રશ્ન મને કોઈક વાર મને અને અહીંયા આગળ ઘણા મિત્રોને થાય છે કે ઉદ્ધવ ઠાકરેની આમાં કોઈ ગેઇન છે કે શું? શિવસેના એમને આજે એનસીપી કોંગ્રેસ સાથે, અમારી સાથે શું એમને અંદરથી તકલીફ પડી છે આટલો બધો સપોર્ટ મળવા છતાં બી, કે જેને કારણે એમણે શિંદેને આટલા બધા MLA ને લઈ જવા માટેની છૂટ આપી, અંદરથી કઈ અન્ડરસ્ટેન્ડિંગ કર્યું. પોતે ચીફ મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટ્રી આપણી પાસે છે, છતાં બી રાતોરાત આટલા 40 લોકો બસ ભરીને, ગાડી ભરીને, સામાન સાથે બધા રાતના વિધાન ભવનના ઇલેક્શનની ડેટ પત્યા પછી બધા ભાગી જાય, મુંબઈ છોડીને સુરત જતા રહે અને સીધા મેરિડિયનમાં ફોટો બતાડે એમનો. આ વાત મારા માન્યામાં આવતી નથી. પણ એનો મતલબ આપ એમ કહેવા માંગો છો, આપ એમ કહેવા માંગો છો કે એડા બની પેડા ખાઈ રહ્યા ઉદ્ધવ ઠાકરે જાણી જોઈને એમને કર્યું છે આમાં? હા, મને પોતાને વૈયક્તિક એવું લાગે છે કે ઉદ્ધવ સાહેબે જયારે જોઈ લીધું કે મારો અત્યારે શિવસેના પક્ષના કાર્યકર્તાના આક્રોશને હું જવાબ નથી આપી શકતો, એ લોકોના પ્રશ્નો દૂર નથી કરી શકતો, ત્યારે એમણે શિંદે સાહેબ સાથે બેસીને કોઈ સ્કીમ બનાવી છે કે શું, એવું અહીંયા આગળ મહારાષ્ટ્ર, મુંબઈના લોકોને લાગે છે. આ મારો વ્યક્તિગત મત નથી, પણ અહીંયા ઓવરઓલ લોકોનો બી મત આ જ છે. નહીં, જો સામાન્ય લોકોનો મત એવો હોય તો મુકેશભાઈનો મત તો મુકેશભાઈ તો સામાન્ય લોકો કરતા એક સ્ટેપ ઉપર આવે, અને મુકેશભાઈ કરતા પવાર સાહેબ તો એનાથી ઉપર આવે, તો પવાર સાહેબ તો આવું જ માનતા હશે ને. આજે પવાર સાહેબના બિટવીન ધ લાઇનના એમના આજે હમણાં એમની સાંજે પ્રેસ કોન્ફરન્સ હતી, એમાં બિટવીન ધ લાઇનની અંદર પણ પવાર સાહેબને પણ ઉદ્ધવ ઠાકરે માટે નારાજગી છે એવું મને અંદરથી લાગ્યા કરે છે. કારણ કે આટલી સારી ચાલતી રહેલી યુપી, બધા MLC ના અને રાજ્યસભાની ચૂંટણીઓ બધી વ્યવસ્થિત થઈ, થોડા આગળ પાછળ થયા કેન્ડિડેટ, વાત બરોબર છે, પણ આટલો મોટો રિવોલ્ટ ઉભો થાય અને આટલા બધા લોકો જાય અને આજે બીજેપીની થાળીમાં આખો કમ્પ્લીટ તમે 56 ભોગનો થાળ ધરી દો બીજેપીના ચરણોમાં, તો એના જેવી તો કોઈ ઘટના દેખાતી નથી. આ ઐતિહાસિક ઘટના છે, આનું વિશ્લેષણ થવું જોઈએ. આમાં હરિભાઈ દેસાઈ જેવા પત્રકાર, લેખક અને એક વિચિક્ષણ બુદ્ધિવાળા હરિભાઈ દેસાઈ આની ઉપર જો મોટો પ્રકાશ પાડશે કાલે, કારણ કે મને યાદ છે કે એક મિનિટ
મને યાદ છે સમકાલીન છાપું જયારે મુંબઈમાં ચાલતું હતું એટલું જાગૃત છાપું હરિભાઈ દેસાઈ ચલાવતા હતા કે એ આજે બંધ થયા પછી અત્યારના એનાલિસિસ ની અંદર મુંબઈમાં કોઈ છાપામાં આટલું બધું એનું એનાલિસિસ આવતું નથી. એમના અને હસમુખ ગાંધીના ગયા પછી એક જાતનો મુંબઈના ગુજરાતી પત્રકારત્વ વેક્યુમ લાગે છે. પણ સાંભળો ને, હાજી હરિભાઈ આટલું કહી શકે, પ્રકાશ પાડી શકે, તો પવાર સાહેબ મને એટલું કહો, આપ કહો છો કે ઉદ્ધવે આ ખેલ પાડ્યો, બરાબર? આવું હોઈ શકે, તો પવાર સાહેબ આ ઉદ્ધવની ચાલમાં કેવી રીતે આવી જાય, મને સમજાવો. મેં તમને શું કીધું કે ઘણીવાર વિચક્ષણ બુદ્ધિ હોય, પ્રતિભા હોય, પણ ડેસ્ટિનીની કઈ ઈચ્છા બીજી હોય ને જી, તો તમારાથી સોગઠી તમારે ઘોડો તમારો રેસનો હોય ને ચેસમાં, એક સ્ટેન્ડ પર મૂકવાના બદલે બાજુના ચોકઠામાં મુકાઈ જાય છે. આવી પરિસ્થિતિ સાહેબની થઈ હશે. બિલકુલ. હરિભાઈ, આપ શું માનો છો? શરદ પવાર ક્યારે કોઈને ઓળખવામાં તો થાપ ખાય નહીં. આ ઉદ્ધવે ખેલ પાડી દીધો કે પછી ઉદ્ધવે ન છૂટકે ખેલ કરવો પડ્યો કે આવું કઈ નથી? નહીં રોનકભાઈ, મને એવું લાગે છે, એટલે હું થોડુંક જુદો મત ધરાવું છું, કારણ કે ઉદ્ધવ પોતાનું અપમાન છે ને પોતાની રીતે કરે નહીં. કારણ એવું છે કે આની અંદર એકનાથ શિંદેની સાથે છે ને આટલા બધા ધારાસભ્યો છે ને ઉદ્ધવની સાથે માત્ર 15 જ ધારાસભ્યો જો રહેતા હોય તો આ માતોશ્રીનું શિવસેના પ્રમુખનું અપમાન છે. એટલે શિવસેના પ્રમુખ પોતે પોતાનું અપમાન કરે એવું બની ન શકે. એક બીજી વાત એ છે કે શરદ પવાર વિશે મને તો ખૂબ, એટલે મેં કહ્યું, ભાઈએ કહ્યું કે એમને થાકી ગયા છે કે હારી ગયા, પણ શરદ પવાર આમાંથી વિડ્રોલ સિમ્ટમમાં છે, મારો કહેવાનો આશય હતો. બાકી હું એમને બહુ સારી રીતે જાણું છું, એટલા માટે મેં કહ્યું કે ભૈરોસિંહ શેખાવત, ચંદ્રશેખર અને શરદ પવાર એ વિરોધીઓમાં પણ મિત્રો રહ્યા છે. અટલ બિહારી વાજપેયી છે ને શરદ પવારને માટે કેટલા અદ્ભુત વાક્યો વાપરે છે જાહેર સભામાં પણ, એ આપણે જોયું છે. એટલે શરદ પવારમાં આ બધી કળા છે. બીજું, એ બીજાનું ભલું કરી શકે એવો માણસ મેં હંમેશા જોયો છે, કારણ કે શરદ પવારને હું બહુ નિકટથી જાણતો રહ્યો છું, એમની સાથેનો સંપર્ક રહ્યો છે, અને મારે વ્યક્તિગત રીતે કોઈ લાભ લેવાની જરૂર નથી પડી એમની પાસેથી, પણ હું એમનો અભ્યાસ કરતો રહ્યો છું. એટલે મને એક વાત, આ એક થિયરી જે ચલાવવામાં આવે છે કે ઉદ્ધવે પોતે આ ખેલ કર્યો, તો મને લાગે છે કે ઉદ્ધવ પોતે છે ને પોતાનું અપમાન થાય, કારણ કે આ તો એનું પબ્લિક હ્યુમિલિએશન છે આટલું મોટા પાયે, એવું પોતે તો ન કરાવે એવું મને लागे છે. शर्मा साहब, आपसे जानना चाहूंगा, आपने दृश्य देखे होंगे, वर्षा बंगलो यानी कि सीएम बंगलो खाली हो रहा था और सामान निकल रहा था जी. मेरी टीम को बोलूंगा वही दृश्य फिर से प्ले करें. आपको क्या लग रहा है, उद्धव जो वर्षा बंगलो खाली करके गए, वहां क्या देवेंद्र फडणवीस बैठने आएंगे या एकनाथ शिंदे बैठने आएंगे, और कब तक आ पाएंगे? कब तक आ पाएंगे ये कहना तो थोड़ा मुश्किल है, क्योंकि दो तरह के इसमें विचार चल रहे हैं. पहला तो ये कि गरम गरम दूध पी लिया जाए, और दूसरा ये कि 18 जुलाई से विधानसभा का सत्र शुरू होने वाला है, तब तक प्रतीक्षा की जाए. दूसरा जो है कि उद्धव ठाकरे जी का वर्षा बंगलो खाली करके मातोश्री में जाना, ये अपने आप में दर्शाता है कि कहीं ना कहीं उन्होंने ये मान लिया है कि गेम इज़ ओवर जी. और मुझे हरी भाई साहब की जो थ्योरी है उसमें थोड़ा सा और एडिशन करना चाहता हूँ मैं, कि भाजपा के दिमाग में 2-3 चीज़ें बहुत स्पष्ट है. पहली, भाजपा महाराष्ट्र में शिवसेना के सहयोग के बिना एकदम से सरकार बनाने की स्थिति में अभी नहीं है, और आने वाले चुनाव में भी नहीं होगी. दूसरा, भाजपा उद्धव ठाकरे की शिवसेना के साथ भी खड़ा नहीं होना चाहती. कारण उसका कि भाजपा ने जिस शिवसेना से हाथ मिलाया था वो ठाकरे साहब की शिवसेना थी, और जिसका नारा था कि गद्दारों को माफ नहीं करेंगे. उसके उलट उद्धव ठाकरे जी ने शिवसेना का जो एक पूरा व्यक्तित्व का जो चित्र था उसको बहुत कमजोर कर दिया है. जो गद्दारों को माफ नहीं करेंगे वाली लाइन से हट करके एकदम भाई जिन्हें जाना है वो जाए, जिन्हें रहना है वो रहें, मुझे कह दें कि मेरे को हटना है तो मैं हट जाऊंगा. तो ये जो सरेंडर वाली शिवसेना है उसके साथ भाजपा कभी खड़ा होना नहीं चाहती. और तीसरी बात कि डे 1 से जब चुनाव हुआ था 2.5 साल पहले, तो भाजपा शिवसेना का गठबंधन था, जनमत स्पष्ट रूप से भाजपा और शिवसेना के साथ था. 105 विधायक भाजपा के आए, 55 विधायक
शिवसेना क्या है स्पष्ट बहुमत वाली सरकार बन रही थी, और ऐसे में जब उद्धव ठाकरे ने अपनी व्यक्तिगत महत्वाकांक्षा को पूरा करने के लिए, अब कल भले ही वो फेसबुक की कॉन्फ्रेंस में कहें कि मुझे तो जबरदस्ती चीफ मिनिस्टर बना दिया गया, कोई इस बात को स्वीकार करना नहीं चाहेगा। तो मेरा स्पष्ट मानना है कि भाजपा के सामने यहाँ दो विकल्प हैं। पहला कि वो इस खेल को इसी तरीके से जारी रखे और शिवसेना को सपोर्ट करने वाली भूमिका में अपने आप को रखे और एकनाथ शिंदे को कहे कि भाई तुम मुख्यमंत्री पद की शपथ लो, ताकि वो जाहिर रूप से ये कह सकें कि इसमें हमारा कोई खेल नहीं था, शिवसेना के आपसी मतभेद है, लेकिन चूंकि हम सिद्धांततः शिवसेना के साथ हैं और अब ये शिंदे साहब वाली शिवसेना जो है वो ठाकरे साहब की लाइन पे चल रही है, इसलिए हम इनको समर्थन देते हैं। बिल्कुल। और दूसरा ये हो सकता है कि भाई फडणवीस की भी राजनीतिक आकांक्षा है, उन्होंने 2.5 साल से ढंग से नींद नहीं ली है, दिन रात वो इसी मेहनत में लगे रहे कि कैसे इस महाराष्ट्र अगाड़ी गठबंधन को ख़त्म किया जाए और मैं वापस से सत्ता में आऊँ। तो आज रात की जो मीटिंग है देवेंद्र फडणवीस साहब की अमित शाह साहब के साथ और मोदी जी के साथ, उसमें अब आगे की पटकथा लिखी जाएगी, तो हो सकता है देर रात तक थोड़ी स्थितियाँ स्पष्ट हों। બિલકુલ. ખેર હિરેન પાસે જઈશું. હિરેન મુંબઈ છે. હિરેન, મને એ સમજાવો, આ પોસ્ટર હોર્ડિંગ તો બહુ બધાના લાગ્યા, કોનું હોર્ડિંગ હવે લાગશે મુખ્યમંત્રી તરીકે? મુંબઈના પત્રકારો શું કહી રહ્યા છે, તમારું શું આકલન? જો રોનક, ગઈકાલથી હું અહીંયા છું અને તમામ લોકો સાથે વાત કરી રહ્યા છું, પછી તે સૈનિક હોય, અહીંના પત્રકાર હોય કે સ્થાનિક લોકો હોય, એક વસ્તુ તમામ લોકોની વાતચીતમાં સામે આવી રહી છે. કોમન વાત એ છે કે તમામ લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને આ માટે મહેનત જે વ્યક્તિએ કરી છે તે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની શકે છે. અને જેટલા પણ પોસ્ટર હાલ મુંબઈ સિટીની અંદર લાગેલા છે કે મહારાષ્ટ્રની અંદર લાગેલા છે તે પોસ્ટર બદલાઈ શકે છે અને આ પોસ્ટરની અંદર ન માત્ર દેવેન્દ્ર ફડણવીસ પરંતુ એકનાથ શિંદે પણ સામેલ થઈ શકે છે. કારણ કે જે રીતની પ્રક્રિયા છે, જે રીતની વાતો સામે આવી રહી છે તે ઉપરથી એક વસ્તુ એ સામે આવી રહી છે કે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડિપ્ટી સીએમનું પદની ઓફર એકનાથ શિંદેને ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી શકે છે. અને જો તમામ વસ્તુ સમૂહ સૂત્રું ઉતરી, કારણ કે જે સોગઠા ગોઠવી અને દેવેન્દ્ર ફડણવીસ અત્યારે દિલ્હીમાં છે, એ સોગઠા જો જેમના તેમ રહે અને મંજૂરી મળી જાય તો આ પોસ્ટર મેં જણાવ્યું એ પ્રમાણે હોઈ શકે છે. રોનક, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ગાંધી સાહેબ, અંતમાં ટૂંકમાં જવાબ લઈ લઉં. આપ શું માનો છો, જો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને? એક ન્યૂઝ આવ્યા છે કે 400 કાઉન્સિલર મહારાષ્ટ્રના એકનાથ શિંદેની સાથે જોડાવા તૈયાર છે. એટલે હવે શિવસેના સમર્થન આપ્યું. એટલે શિવસેના શિંદેની ઠાકરેની નહીં. મને એ કહો, શિવસૈનિકો કોની જોડે રહેશે? શિંદે જોડે કે ઠાકરે જોડે? નહીં, બેઝિકલી શિવ સૈનિકો આજે બી ઉદ્ધવ સાહેબ ઠાકરેની સાથે જ છે અને રહેશે. કારણ કે શિવસેનાનું શાખાઓનું જે માળખું છે ને એ એટલું સ્ટ્રોંગ રીતે રચાયેલું છે કે એમએલએ, કોર્પોરેટર, આ બધી જે સિચ્યુએશન છે એના કરતા શાખા પ્રમુખ એટલો જ વજૂદનો અને મહત્વનો છે. બિલકુલ. હમણાં અહીંયા મુંબઈના ટીવી પર જય મહારાષ્ટ્ર ચેનલ પર બતાડે છે કે જે લોકો નીકળ્યા છે ગદ્દારો, સદા સરવણકર ને આ બધા, એની ઉપર કાળી ચોકડી ને કાળા બધા કલરો લાગી રહ્યા છે. એટલે સૈનિકો જ્યાં સુધી ઠાકરે ફેમિલીને કમિટેડ છે એ લોકો નહીં થાય. અને બીજું, હું તો મને તો હજી એમ બી લાગે છે કે શિંદે સાહેબ કાલે ડેપ્યુટી સીએમ થયા પછી પણ એ પાછા માતોસ ત્યાં પર આવે અને બાળા સાહેબ ઠાકરેની સમાધિ ઉપર જઈને પગે લાગશે અને પાછા ઉદ્ધવને મળશે, બધા ભેગા થશે અને બધી ખીચડીમાં ઘીનું ઘી પાછું ઠામનું ઠામમાં ઢોળાઈ જશે. હરિભાઈ, ટૂંકમાં તમારી કોમેન્ટ, આપ શું માનો છો? શિવસૈનિકો કોની જોડે? એટલે મુકેશભાઈ જે વાત કરી છે એ શક્યતા છે, શક્યતાને નકારી શકાય એમ નથી. એનીથિંગ કેન હેપન. પણ મને હજુ એમ લાગે છે, કારણ કે જે રીતે આ થયું છે, એક વાત સાથે હું સમજ છું કે શિવસૈનિકો ઉદ્ધવ સાથે છે, શાખા પ્રમુખોનું અને શાખાઓનું જે માળખું છે એ બહુ મજબૂત છે,
એટલે શિવ સૈનિકો જે છે એ ઉદ્ધવના લોયલિસ્ટ છે, પણ આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો એસેમ્બલીમાં એ બળાબળની કસોટી ત્યાં થવાની છે. બોમઈ ચુકાદા મુજબ એ છે ને જે નિર્ણય આવે એ વખતે वोटिंग कौन कई रीते करे छे एना ऊपर बदो आधार जी. शर्मा साहब, बहुत टूंक में, बहुत संक्षिप्त में जानना चाहता हूं. देखिए, बड़ी पार्टी कोई नहीं चाहती है कि प्रादेशिक पार्टी या छोटी पार्टी रहे. आपको क्या लग रहा है, ये जो कुछ हुआ महाराष्ट्र में, जो छोटे दल हैं उनका नाश? देखिए, ये तो निश्चित बात है कि कोई भी बड़ी पार्टी ये नहीं चाहती कि उनके प्रतिद्वंदी पनपे या आगे बढ़े. लेकिन यहाँ जैसा कि मैंने अभी भी कहा कि बीजेपी के हाथ में 2 कार्ड हैं. अब वो टेबल पे कौन सा कार्ड फेंकती है जी, इस बात की हमें प्रतीक्षा रहेगी और संभवतः आज रात तक कुछ स्पष्टता आएगी. जी हरिभाई. આમાં મને એક ઉમેરણ કરવાનું મન થાય છે. બધા પ્રાદેશિક પક્ષો છે ને ખતમ નહીં થઈ જાય. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં પ્રકાશ આંબેડકર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર અને ઓવૈસી એમના કારણે એમણે એક અલગ જે મોરચો બનાવ્યો એને કારણે ભારતીય જનતા પાર્ટીને 8 સીટોનો ફાયદો થયો છે. મુકેશભાઈ જો આપણી સાથે હોય તો કદાચ વિગતે આપણને કહી શકે. ખેર, સમયનો અભાવ છે. આજની ચર્ચામાં આટલું જ, પણ એક વાત સ્પષ્ટ છે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં હોય, આ મારું પોતાનું આકલન છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ હશે. પરંતુ એકમાત્ર સવાલ એટલો જ હશે જે સમજી શકાતો નથી કે એકનાથ શિંદે શું શિવ સૈનિક એટલે કે બાલા સાહેબ ઠાકરે વાળું કે જે શિવસેના ઉદ્ધવ ચલાવે છે તેની સાથે રહીને ડેપ્યુટી સીએમ બનશે, કે પછી ભાજપના સમર્થનથી જન્મેલી નવી શિવસેનાના મુખિયા બનીને રહેશે? આજની ચર્ચામાં આટલું જ. કોને પાડ્યો ખેલ ચર્ચાથી આપ સમજી શક્યા છો.